માત્ર ભરૂચમાં છેલ્લા 30 વર્ષથી વિકાસનું એક પણ કામ નથી થયું. સ્થાનિકો હવે ચૂંટણી બહિષ્કાર કરવાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નાગરિકોનો રોષ વધતો જઈ રહ્યો છે. અનેક શહેરોમાં નેતાઓ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે ભરૂચમાં પણ કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં સ્થાનિકો દ્વારા રાજકારણીઓનો વિરોધ કરવામાં આવ્યો. કામ નહીં તો વોટ નહીંના બેનર લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો. કેમ કે 200 મકાનોની સોસાયટીમાં પાણી, રસ્તા અને ગટરની સમસ્યાથી સ્થાનિકો કંટાળી ગયા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું, જેથી હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અમારી માંગ છે ગટર લાઈન. 30 વર્ષથી ગણેશ ટાઉનશીપ સોસાયટી ચાલે છે, પણ એક પણ વિકાસલક્ષી કામ થયું નથી. તમે રજૂઆતો કરીએ છે, જવાબ શું મળ્યા? કોઈ જવાબ નથી મળ્યો. 30 વર્ષ થયા ને હાઈએસ્ટ વેરો ભરીએ છીએ અમે લોકો. ડબલ વેરો કરતા ચાલ્યા ગયા છે. કોઈ ફેસિલિટી નથી સોસાયટી. છેલ્લા 30 વર્ષથી કોઈ વિકાસનું કામ ન થયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે સ્થાનિકોનો આ રોષ ચૂંટણી પરિણામમાં દેખાય છે કે નહીં.